નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે। સતત 4 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો અને સોના અને ચાંદીનો ભાવ હાલ શું ચાલી રહ્યો છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, સોના અને ચાંદીના ભાવ એકદમ તૂટ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો બોલ્યો છે। જોકે ચાંદીના ભાવમાં 32,000 તો સોનાના ભાવમાં પણ એક જ દિવસમાં 8,000 રૂપિયાનો ઘટાડો થયો છે। જોકે છેલ્લા 4 દિવસની વાત કરીએ તો લગભગ અંદાજે પોણા 2 લાખ રૂપિયા જેટલો ચાંદીના ભાવમાં 1 કિલોગ્રામે ઘટાડો નોંધાયો છે। આજના ચાંદીની ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે 32,000 રૂપિયાનો કિલ્લાએ કડાકો બોલ્યો છે। જોકે ચાંદીનો નવો ભાવ ઘટીને 2.33 લાખ પર પહોંચી ગયો છે, એટલે કે 2,33,000 પર નવો ભાવ પહોંચી ગયો છે। જોકે આ ભાવ ઘટીને 2,25,000 સુધી પણ MCX પર પહોંચ્યો હતો। જોકે 4 દિવસમાં ચાંદીના ભાવમાં 1,87,000 જેટલો ઘટાડો નોંધાયો છે, એટલે કે લગભગ અંદાજે પોણા 2 લાખ જેટલો 4 દિવસની અંદર ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે સોનાના ભાવ પણ સતત ઘટી રહ્યા છે। સોનાના ભાવમાં પણ આજે 8,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જોકે સોનાનો નવો ભાવ હવે 1,48,000 પર 24 કેરેટનો પહોંચી ગયો છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ગાબડું પડી ગયું છે। બજેટના બીજા દિવસે પણ ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી નીચે પટકાયા છે। જોકે ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે। ચાંદીમાં આક્રમક ઘટાડો જોવા મળ્યો છે। ચાંદી અગાઉ 2,65,652 રૂપિયા પર બંધ થઈ હતી, જે આજે રૂપિયા 2,67,501 રૂપિયા પર ખુલ્લી હતી। પરંતુ બજારમાં સતત વેચવાલીને કારણે સવારે 11:05 સુધીમાં ચાંદી 2,41,744 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી। આ સાથે જ ચાંદીના ભાવમાં ત્યારે 23,908 રૂપિયાનો મસમોટો કડાકો પણ જોવા મળ્યો હતો। જોકે સાંજ સુધીમાં અંદાજે રૂપિયા 32,000 રૂપિયા સુધીનો ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે સોનાના ભાવ પણ તૂટ્યા છે। સોનું અગાઉ 1,47,753 રૂપિયા પર બંધ થયું હતું, જે ગઈકાલે બજાર ખુલતાની સાથે જ 1,46,000 પર ટ્રેડ થઈ રહ્યું હતું। જોકે સવારે 11:05 સુધીમાં સોનું ગગડીને 1,42,200 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયું હતું। જોકે 11 વાગ્યા સુધીમાં જ 5,552 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। વાયદા બજારમાં ચાંદીનો રેકોર્ડ હાઈ 4,20,000 રૂપિયા સુધી હાઈ ભાવ પહોંચી ગયો હતો, જ્યાંથી તૂટીને 2.2 લાખ રૂપિયા પર આવી ગઈ છે। આનો અર્થ એ થાય કે ચાંદીના ભાવમાં 1.95 લાખ રૂપિયા જેટલો ઘટાડો, એટલે કે પોણા 2 લાખ રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। જોકે આ મોટો ઘટાડો ફક્ત 4 થી 5 સત્રમાં જ થયો છે। જ્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનું રેકોર્ડ હાઈ સ્તર 1.93 લાખ રૂપિયા છે અને હવે તૂટીને 1.48 સુધી પણ પહોંચી ગયું છે। આનો અર્થ એ છે કે સોનાના ભાવમાં પણ 35,000 થી 40,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, એટલે કે IBJ અનુસાર 1 કિલોગ્રામ ચાંદી આજે 6,251 રૂપિયા ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે ચાંદી 2,59,500 રૂપિયા પર આવી ગઈ છે। તે પહેલાં ચાંદી 2,65,751 રૂપિયા પર હતી। જોકે આ માત્ર 3 કારોબારી દિવસોમાં જ ચાંદીની કિંમત 1,20,000 રૂપિયા ઘટી ગઈ છે તેવું IBJની વેબસાઇટ અનુસાર પણ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે જ સોનાના ભાવની વાત કરીએ તો આજે IBJ અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 49 રૂપિયા વધીને 1,48,000
746 પર આવી ગયો હતો। જોકે તેના પહેલાં ગયેલા 2 કારોબારી દિવસોમાં તેની કિંમત 26,000 રૂપિયા ઓછી થઈ છે। એટલે કે સોનાના ભાવમાં 2 દિવસોમાં 26,000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। જોકે MCX પર બપોરે 4:30 ભાવ 2.5 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો। ગઈકાલે ભાવ 2,65,652 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આજે દિવસ દરમિયાન રૂપિયા 2,67,501 પર પહોંચીને નીચે રૂપિયા 2,25,805 પર નોંધાયો હતો। એટલે કે દિવસ દરમિયાન ભાવમાં રૂપિયા 41,696 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે। જોકે હાલ તો ભાવ કેમ ગગડ્યા તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે। જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ સિલ્વર રેશિયો છે। વર્તમાન સમયમાં રેશિયો 61ના લેવલની પાર પહોંચી ગયો છે, જ્યારે ગત થોડા દિવસોમાં રેશિયોમાં 42% વધારો જોવા મળ્યો છે। રેશિયો 70ના લેવલ પર જવાની પણ સંભાવના છે। જો થોડા દિવસોમાં આવું થશે તો MCX પર ચાંદીની કિંમતો 2 લાખ રૂપિયાની નીચે પણ આવી શકે છે। ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે સામાન્ય લોકોએ વ્યાજદરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે, ત્યારે આની અસર સોના અને ચાંદીના ભાવ પર પણ જોવા મળી શકે છે। જો તે વ્યાજદરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે। જોકે MCX પર બપોરે 4:30 ભાવ 2.5 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો। ગઈકાલે ભાવ 2,65,652 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આજે દિવસ દરમિયાન રૂપિયા 2,67,501 પર પહોંચીને નીચે રૂપિયા 2,25,805 પર નોંધાયો હતો। એટલે કે દિવસ દરમિયાન ભાવમાં રૂપિયા 41,696 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે। જોકે હાલ તો ભાવ કેમ ગગડ્યા તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે। જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ સિલ્વર રેશિયો છે। વર્તમાન સમયમાં રેશિયો 61ના લેવલની પાર પહોંચી ગયો છે, જ્યારે ગત થોડા દિવસોમાં રેશિયોમાં 42%નો વધારો જોવા મળ્યો છે। રેશિયો 70ના લેવલ પર જવાની પણ સંભાવના છે। જો થોડા દિવસોમાં આવું થશે તો MCX પર ચાંદીની કિંમતો 2 લાખ રૂપિયાની નીચે પણ આવી શકે છે। ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે સામાન્ય લોકોએ વ્યાજદરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે, ત્યારે આની અસર સોના અને ચાંદીના ભાવ પર પણ જોવા મળી શકે છે। જો તે વ્યાજદરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।